કરે છે અને એનો છોકરો પોતે અને એને પૂરી લાગવાને હિસાબેથી મારું આ બધું હેરાન કરી રાખે છે મને. એટલે હું મારી રીતે મારું પગલું ભરું છું. શું ખેડૂતનું જીવન આટલું સસ્તું છે? અમરેલીના વડિયામાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જે દરેક સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દેશે. રસ્તાના વિવાદમાં પીસાતા એક ખેડૂતે આખરે મોતને ગળે લગાડ્યું છે. ખેતરનો રસ્તો બંધ કરી અને સતત માનસિક ત્રાસ આપીને બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. આત્મહત્યા કરતા પહેલા ખેડૂતે એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે વગદાર બાપ બેટા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે ખેતરનો રસ્તો બંધ કરીને માનસિક રીતે તેમને તોડી પાડવામાં આવ્યા છે. રાજકીય વગ અને સત્તાના જોરે તેમને ક્યાંયથી ન્યાય મળતો ન હતો, જેનાથી હારીને તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી છે. બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા મારો રસ્તો બંધ કર્યો હોવાથી મને બહુ હેરાન કરે છે અને એનો છોકરો પોતે એને બેથી બહુ દબાવે છે અને એને પૂરી લાગવાને હિસાબેથી મારું આ બધું હેરાન કરી રાખે છે મને. એટલે હું મારી રીતે મારું પગલું ભરું છું અને મારા દીકરાનું ધ્યાન રાખજો. 2 દિવસ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ આજે ખેડૂતની શ્વાસની દોરી તૂટી ગઈ. પોલીસે ગુનો તો દાખલ કર્યો છે, પણ સવાલ એ છે કે શું વગદારો પર પોલીસનો સકંજો કસાશે? પરિવારને ન્યાય મળશે? અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનાહિત દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો બીએનએસની કલમ 108, 351(3) તથા 54 મુજબ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ટૂંક વિગત એ પ્રકારની છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તેમનું નામ છે મનસુખભાઈ ઝીણાભાઈ સોજિત્રા. આ મનસુખભાઈ સોજિત્રા છે તેમની વડીલ ઉપરજીત એક જમીન આવેલી છે ગામમાં. એ જમીનની બાજુમાં જે આ કામના આરોપીઓ છે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા તથા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા, તેમના દ્વારા વાડિયા જવાનો જે રસ્તો છે એ વર્ષોથી અવારનવાર રોકવામાં આવતો હોય છે અને તેમને ઘણીવાર ગાળો દેવામાં પણ આવતી હોય છે. આ બાબતના ત્રાસથી આ કામના જે મરણ જનાર છે તેમના દ્વારા પોતાની વાડીમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ નિપજેલું હતું. પોલીસ દ્વારા ધોરણસર આની ફરિયાદ લઈ અને આરોપી પકડવાની તજવીજ હાલ ચાલુ છે. આ કામની તપાસ છે એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ KS ડાંગરનાઓ ચલાવી રહ્યા છે.